ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. આખરે મનપા દ્વારા શાળા પાસેના આવેડાનું ડિમોલિશન. એસટી બસ સ્ટેન્ડના ટ્રાફિક કંટ્રોલરની બેદરકારીથી મુસાફરો પરેશાન. વિલિંગર ડેમમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા તપાસ. અને 35 લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતી અદાલત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. આખરે મહાનગરપાલિકા દ્વારા વણઝારી ચોક તાલુકા શાળા પાસે દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વણઝારી ચોક તાલુકા શાળા નજીક છેલ્લા ઘણા વર્ષોથી પાણીનો અવેડો બનાવવામાં આવ્યો હતો, જેના કારણે શાળામાં જતા બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સ્થાનિક લોકો તેમજ શાળાના આચાર્ય દ્વારા મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. પાણીના આવેડા ખાતે આખો દિવસ ગાયો તેમજ અન્ય પશુ પાણી પીવા આવતા હોય અને ત્યાં જ બેસી રહેતા હોય, જેના કારણે ગંદકી થતી હોય છે, જેના કારણે લોકોનું આરોગ્ય પર જોખમ સેવાઈ રહ્યું છે. કમિશનર ઓમ પ્રકાશની સૂચનાથી દબાણ શાખાના સ્ટાફે જેસીબીની મદદથી અવેડો તોડી પાડીને જગ્યાને ખુલ્લી કરી હતી. જૂનાગઢમાં બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા ફાગણને આવકારવા માટે ફાગણ ફોરમ તો આયો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે ફાગણના ગીત સાથે ફૂલોમાંથી ઘરેણાં બનાવવાની હરીફાઈ આયોજિત કરવામાં આવી હતી. સાથે સાથે રાજગોર મહિલા મંડળ અને પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાકની નવી કારોબારીનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કારોબારીના મેમ્બર્સ સાથે જીએસ હર્ષવીણાબેન, રૂપલબેન તથા પૂર્વીબેન વગેરે જહેમત ઉઠાવી હતી. સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ મહિલા મંડળ અમારે લગભગ 35 વર્ષથી જૂનાગઢ ખાતે ચાલે છે અને મહિનાના પહેલા બુધવારે દર વખતે અહીંયા અમારા લોકોની મિટિંગ હોય છે. અમારા મહિલા મંડળમાં 200 બહેનોની સંખ્યા છે અને દર બુધવારે અવનવા પ્રોગ્રામ સાથે બહેનો અહીંયા ઘર ભૂલીને આનંદ માણે છે અને પોતે પણ દરેક હરીફાઈ હોય અથવા તો દરેક કંઈક ઇવેન્ટ હોય એ દરેકમાં ઉત્સાહભેર ભાગ લે છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે ફાગણ મહિનો શરૂ થશે અને ફાગણને વધાવવા માટે ફાગણ ફોરમ તો આવ્યો. આજે અમારી બહેનોએ અહીંયા સુંદર પોતાના અભિવ્યક્તિ સાથે સરસ તૈયાર થઈ અને અહીંયા પોતાની અભિવ્યક્તિ રજૂ કરી છે. એ સાથે ફૂલમાંથી ઘરેણાં બનાવવાની પણ હરીફાઈ હતી, એમાં પણ બહેનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નવરાત્રિનો પ્રોગ્રામ સાથે સાથે સભ્ય બહેનોના સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ કરીએ છીએ અને દિવાળીમાં આ બધા બહેનોને અમે લાણી આપીએ છીએ. આવા અવનવા બહેનોને ઉપયોગી પ્રોગ્રામ અહીંયાથી સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ મહિલા મંડળ દ્વારા થાય છે. દર મહિને અમારા સભ્ય બહેનોમાંથી દરેક બહેનો અલ્પાહાર પણ બધા બહેનોને આપે છે અને અહીંયા અમે લોકો ખૂબ આનંદ અને ઉલ્લાસ કરીએ છીએ. મહાદેવ હર, જય જય પરશુરામ. એસબીઆઈ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના નિયામક પ્રશાંત ગોહિલ વય નિવૃત્ત થતા સાથી કર્મચારીઓ દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું. પ્રશાંતભાઈ ગોહિલ વય નિવૃત્તિ થતા વિદાયમાન સમારંભ
આર સેટ ભવનના પટાંગણમાં આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રશાંત ગોહિલની 1985માં જામકંડોળા તાલુકાના સાતોદડ ગામેથી બેન્કિંગ ફરજની શરૂઆત થઈ. ત્યારથી લઈને નિવૃત્તિકાળ સુધીના સાથી કર્મચારીઓ અધિકારીઓએ પોતાના સાથી પ્રશાંતભાઈના કાર્યકાળના સંસ્મરણો રજૂ કર્યા હતા અને શ્રી ગોહિલને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. પ્રશાંત ગોહિલના માતા અને પિતાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમ SBI રિજિયોનલ મેનેજર મન્નાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વિદાયમાન બદલ પ્રશાંત ગોહિલે જણાવ્યું હતું કે સાથી કર્મચારીઓ અને અધિકારીઓનો સહસહયોગ અને તેમની હૂંફ જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરતી હતી. આ પ્રસંગે શ્રી ગોહિલના અનુગામી અને લીડ બેંક મેનેજર ગણપત રાઠવાએ તેઓને શ્રીફળ અને સાકરનો પડો અર્પણ કરીને શેષ જીવન મીઠાસભર બન્યું રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ તકે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના અર્જુન આહિર, માહિતી ખાતાના નિવૃત્ત અશ્વિન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે દર્શન સુત્રેજા, અજીત પરમાર સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. જૂનાગઢના એસટી બસ સ્ટેન્ડના ટ્રાફિક કંટ્રોલરની બેદરકારીથી મુસાફરો પરેશાન થઈ ગયા છે. એસટી બસ સ્ટેન્ડ ખાતે બસના સમયની પૂછપરછ માટે લેન્ડલાઇન નંબર જાહેર કરવામાં આવે છે, પરંતુ ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા કર્મચારી ફોનનું રિસીવર નીચે મૂકી અને બહાર આટાફેરા કરતા હોય, જેથી ફોન સતત વ્યસ્ત રહેતો હોય છે, જેના કારણે લોકોને જૂનાગઢથી એસટી બસ મારફત બહારગામ જવાનું હોય ત્યારે બસના સમય માટે ફોન દ્વારા કોઈ પણ જાતની પૂછપરછ કરી શકાતી નથી અને દૂર દૂરથી લોકો એસટી બસ સ્ટેન્ડ ખાતે રૂબરૂ બસના સમયની પૂછપરછ કરવા માટે ધક્કા ખાતા હોય છે. તેમ છતાં પણ બસ સ્ટેન્ડ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ લોકોને સરખો જવાબ આપતા નથી. રાત્રિના 2 વાગ્યે વૃદ્ધ દંપતી જૂનાગઢથી રાજકોટ જવા માટે આવેલ અને પૂછપરછ પર જોતા કોઈ કર્મચારી હાજર ના હોય તેઓએ પણ યોગ્ય કરવા માંગણી કરી હતી. એસટી ડેપો મેનેજર VM મકવાણાએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ બાબતની ફરિયાદો આવેલ હોય, ફરજ પર બેદરકારી દાખવતા જે તે કર્મચારી સામે ખાતાકીય પગલાં લેવામાં આવશે. આ તો કદાચ ભૂલથી થઈ ગયો હોય. કા ભૂલ કેમ થઈ જાય તમારાથી? એમ કહો, અવડું મોટી જવાબદારી સોંપી, જુનાગઢ ડિવિઝન કંટ્રોલની તમે જવાબદારી સોંપી, આખા એસટીની નિંદર કરી તો ઘરે કરો. બહાર ન ઉભા, હું આવ્યો બહાર હતા, અહીં નહોતા અંદર. મારી પાસે વિડીયો છે, આપણે બહાર ઉભા. આ ક્યાંથી? ઘરેથી? રાતના 2 વાગે જૂનાગઢમાં આવ્યો હતો. મેં ભાઈને પૂછ્યું, મને બહાર ઊભા હતા, મને ખબર નહીં કોણ છે કોણ નહીં. એને પૂછ્યું, પહેલાં જવાબ દીધો નહીં. પછી 2-3 વાર પૂછ્યું ત્યારે કીધું કે હમણાં આવશે. પછી કીધું આમ વાત કરી. મેં કીધું વાંધો નહીં. પછી ગયો ગયો ત્યાં બસ આવી. બસમાં જગ્યા નહોતી. મારા ઘરના દેખાતું ન હોય. અમે કેવા હેરાન થતા હોય, હાથ પકડી તો લઈ જવું જોઈએ. એના ફોને ઊંચા પડ્યા. હું કેવો ફોન મોની આપણે બહાર ઉભા હોય તો અમને તો ખબર ન હોય કોણ છે કોણ નહીં. આ ગમે તે માણસ બહાર ઉભા હોય, અમે ઓફિસનો માણસ કોણ છે અમે તેમાં ગમે તે બહાર ઊભો છે એટલે પૂછ્યું છે અમે એમ વાત કરી. તમે બહાર ઉભા હોય તમને થોડી ખબર કોણ છો. આ બાબતે હમણાં મને 2 દિવસ પહેલાં ફરિયાદ આવેલી હતી કે ભાઈ ફોનનું જે રિસીવર રાતના સમયે ઉપડેલું નહીં અને મુસાફરોને વ્યવસ્થિત જવાબ આપેલા નહીં અને કર્મચારી જે છે ફરજ પર હાજર નહોતા. હવે એ જે ફરિયાદના આધારે જે છે હાલમાં તો અમે એ જે કર્મચારી જે છે કર્મચારીને આઈડેન્ટિફાઈ કરી અને ડ્યુટી લિસ્ટમાં નામ જોઈ અને એની પર કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે. એ જે કર્મચારી જે છે એને ખુલાસો પણ પૂછવામાં આવેલો છે અને એને CS આપી અને એને જે કંઈ ખાતાકીય કાર્યવાહી અમારે કરવાની થશે અમારા લેવલની એની પર અમે ખાતાકીય કાર્યવાહી પૂરી કરશું. લોકોને અગવડતા ન પડે એના માટે રાતે જે અમે કર્મચારી મેઇન જે રાતનો પ્રશ્ન અત્યારે આવ્યો હતો કે ભાઈ રાતે જે કર્મચારી જે છે એ યોગ્ય કર્મચારી અને અમે વહીવટમાં પણ એક લેટર લખીને આગળ જાણ કરશું કે ભાઈ કોઈ અન્ય સુવિધા માટે કે જેમ કે મોબાઈલ ફોન કે જે બીજી PGVSLમાં એમાં જે છે એવો ઇસ્યુ કદાચ કરી આપે કે જેથી કરીને મોબાઈલ જે છે ગમે ત્યારે કદાચ માણસ ક્યાંક આગળ પાછળ ગયો હોય અથવા તો હાજર ન રહી શકે તો એ મોબાઈલ ફોન ઉપાડીને પણ એ જવાબ આપી શકે એ વ્યવસ્થાની અમે સૂચન કરેલું છે કે જે વહેલી તકે અમલમાં આવી શકે છે. સવારે ઝાકળ વચ્ચે જૂનાગઢના લઘુત્તમ તાપમાનમાં ઘરખમ 4.5 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. બુધવારે જૂનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન 18.4 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે 4.5 ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને 22.9 ડિગ્રીએ સ્થિર થયો હતો.
સાથે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધીને 82% થઈ ગયું હતું. વાતાવરણમાં ભેજ વધવાના પગલે સવારે ઝાકળ વર્ષા પણ થઈ હતી, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પવનની પ્રતિ કલાકની ઝડપ 3.4 કિલોમીટરની નોંધાઈ હતી. સવારે હવામાનમાં પલટો આવ્યા બાદ બુધવારની માફક આજે બપોરે પણ ગરમીમાં વધારો થયો હતો. જૂનાગઢમાં વયોવૃદ્ધ નિવૃત્ત પીઆઈનું વ્હીલચેર પરથી પડી જતા મોત થયાનું જાણવા મળેલ છે. જૂનાગઢના મીરાનગર વિસ્તારમાં રહેતા 62 વર્ષીય નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ વિરમભાઈ વાઢિયાને છેલ્લા 4 વર્ષથી મગજમાં એક નસ બંધ હોય અને પેરાલિસિસ તેમજ ડાયાબિટીસ પણ હોવાથી પથારીવશ જીવન વિતાવી રહ્યા હતા. વયોવૃદ્ધ હોવાથી પ્રવીણભાઈ વાઢિયા મંગળવારે વ્હીલચેર પરથી પડી જતા શરીરે નાની મોટી ઈજા થવાથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે મૃતકના મોટા ભાઈ બાલાભાઈ વાઢિયાનું સી ડિવિઝન પોલીસે નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે.
તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. શહેરના વિલિંગન ડેમમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. વિલિંગન ડેમમાં બુધવારે સાંજે માનવ લાશ તરતી હોવાની જાણ થતા ભવનાથ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને મનપાના ફાયર બ્રિગેડના સ્ટાફની મદદથી મૃતદેહને ડેમના પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં યુવકની ઉંમર 30 થી 35 વર્ષની હોવાનું જાણવા મળેલ છે. લીલા રંગનો ટી શર્ટ અને બ્લુ કલરનું પેન્ટ પહેરેલ યુવાન પાસેથી કોઈ પણ પ્રકારની ઓળખ અંગેની નિશાની કે અન્ય ચીજ વસ્તુઓ મળી આવી નથી. ભવનાથ પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે મૃતદેહના ફોટો સોશિયલ મીડિયા પર મૂકીને આગળની તપાસ હાથ ધરી છે. હું દીપક જાની, ચીફ ફાયર ઓફિસર, અને મારી સાથે છે ફાયરમેન કમ ડ્રાઈવર નૂર મોહમ્મદ શેખ. આજે સાંજે 6:30 કલાકે 6:31 કલાકે અમોને માહિતી મળેલ કે વિલિંગ્ટન ડેમની અંદર કોઈ ડેડ બોડી તરે છે, અને એ સમયે અમે અમારા ફાયર સ્ટાફને જાણ કરતાં ફાયર સ્ટાફે વિલિંગ્ટન ડેમ ખાતે આવી અને ડેડ બોડીને અત્યારે કોઈપણ જાતની નુકસાની ન થાય તે રીતે સલામત રીતે બહાર કાઢેલ છે. કોણ છે સાહેબ? હજી તેની ઓળખ થયેલી નથી. અમે ભવનાથ પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે અને પોલીસ હાજર થઈ ગયેલ છે અને પોલીસ બધી તપાસ ચાલુ છે. શહેરમાં કર્મકાંડીના કિસ્સામાંથી 11,000ની રોકડ સેરવી લેનાર 2 શખ્સની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં 2 શખ્સને ઝડપી લીધા હતા. જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં આવેલ આનંદનગર 2માં રહેતા કર્મકાંડી શૈલેષભાઈ જટાશંકર દવે અને તેમના પુત્ર નિલેશભાઈ સાથે સવારે દામોદર કુંડ ખાતે કર્મકાંડની વિધિ પૂરી કરીને મોપેડ પર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે કાળવા ચોક ખાતે આરતી નામની પાનની બીડીની દુકાને
બીડી, સોપારી તથા તમાકુ ખરીદવા માટે રોકાયા હતા. આ દરમિયાન બે અજાણ્યા શખ્સ શૈલેષભાઈના ખિસ્સામાંથી રૂપિયા 11,000 ની રોકડ સેરવીને નાસી ગયા હતા. આ અંગે ફરિયાદ થતાની સાથે જ એ ડિવિઝનના પીઆઈ સાવજના માર્ગદર્શનમાં તેમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરીને કુંકાવાવ તાલુકાના સનાળા ગામનો અરવિંદ કમલેશભાઈ સોલંકી, જેતપુરનો સાગર ભનુભાઈ સોલંકી શહેરના નીચલા દાતાર વિસ્તારમાંથી ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરીને આરોપીને કોર્ટ હવાલે કરવામાં આવ્યા હતા. 35 લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. મેંદડા રહેતા રામ વરુએ કેશોદ તાલુકાના બામણાસા ગામે રહેતા ફરિયાદી પાસેથી રૂપિયા 35 લાખની મગફળી વેચાણ કરવા માટે મંગાવી હતી અને બાદમાં એ મગફળીની વેચાણ કિંમત રૂપિયા 35 લાખ ચૂકવવા માટે ફરિયાદીને ચેક આપેલ હતો, જે ચેક બેંકમાં રજૂ કરતા ચેક પરત ફરેલ હતો. એવી ફરિયાદ કેશોદ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આરોપીને સખત સજા કરવા અને દંડ ચૂકવવાનો હુકમ કરવા બાબતે ફરિયાદી તરફે રજૂઆત કરવામાં આવી હતી. આ મુજબનો કેસ કેશોદ કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે વકીલે સુરેશભાઈ પરમારે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરેલ હતી કે ફરિયાદીએ કેસમાં રજૂ કરેલ ચેક કાયદેસરનું દેણું ચૂકવવા માટે ફરિયાદીને આપેલ હોવાની હકીકત સાબિત થઈ શકેલ નથી અને આવી પરિસ્થિતિમાં આરોપી વિરુદ્ધ કોઈ કેસ ટકી શકે નહીં. કોર્ટે બંને પક્ષને સાંભળ્યા હતા અને બાદમાં આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈને આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. ચુકાદા બાદ વકીલ સુરેશ પરમારે જણાવ્યું હતું કે હાલના સમયમાં એવા પણ બનાવો બની રહ્યા છે કે જેમાં નિર્દોષ લોકો પાસેથી એન પ્રકારે ચેક મેળવી લઈને બાદમાં મોટી રકમની માંગણીઓ કરવામાં આવતી હોય છે. ચેક આપનાર વ્યક્તિ જ્યારે આવી મોટી રકમ ચૂકવી નથી શકતા ત્યારે આવા ચેકનો દુરુપયોગ કરીને તેની વિરુદ્ધ ચેક રિટર્નનો કેસ પણ કરવામાં આવતા હોય છે. મારી વિરુદ્ધ કેશોદ નામદાર કોર્ટમાં 35 લાખના ચેક રિટર્નની ફરિયાદ થયેલી હતી, જે મારી પાસેથી ખોટી રીતે પૈસા પડાવવા માટે ફ્રોડ કરેલું હતું. મેં સત્યને સાથે રાખી અને લડત આપતા અંતે મારી જીત થઈ. કેશોદની નામદાર અદાલતમાં એક 35 લાખ રૂપિયાની રકમના ચેક રિટર્નના કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલો છે. હાલના કેસની વિગતો જોઈએ તો મેંદડા મુકામે રહેતા શ્રી રામભાઈ વરુ વિરુદ્ધ કેશોદ તાલુકાના એક વતની ફરિયાદી બનીને કોર્ટ રૂબરૂ એવી ફરિયાદ દાખલ કરેલી હતી કે રામભાઈએ એમને 35 લાખ રૂપિયાનો મગફળીના વેપાર સંબંધી દેણા પેટે એક ચેક આપેલો હતો અને એ ચેક બેંકમાંથી રિટર્ન થયો અને બાદમાં ફરિયાદીએ કોર્ટમાં જઈને ફરિયાદ દાખલ કરેલી અને રામભાઈને કડક સજા કરવા અને કઠોર દંડ કરવાની રજૂઆતો કરવામાં આવેલી હતી. આરોપી તરફે વકીલ તરીકે હું રોકાયેલ હતો અને ચાલુ કેસમાં એવી હકીકતો કે કોર્ટ રૂબરૂ આવેલી હતી કે જે રામભાઈ પાસેથી ચેક ફરિયાદીએ મેળવેલો હતો એ કોઈ દેણા પેટે આપેલો નહોતો, પરંતુ ફરિયાદીએ રામભાઈ પાસેથી ફ્રોડ કરીને, છેતરપિંડી કરીને, અન્ય રીતે ચેક મેળવીને એમાં 35 લાખ રૂપિયા જેવડી મોટી રકમ નાખીને કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી હતી કે જેથી કરીને રામભાઈને પૈસા ચૂકવવા માટે મજબૂર કરી શકાય. પણ રામભાઈએ સત્યને સાથે રાખીને લડાઈ કરી અને છેલ્લે જે કોર્ટમાં બંને પક્ષોની દલીલો થઈ, બંને પક્ષોના જે પુરાવાઓ રજૂ થયા, એમાં એવી હકીકતો ખુલવા પામેલી હતી કે ફરિયાદીને જે ચેક કોર્ટમાં દાખલ કરેલો હતો એ ચેક રામભાઈ પાસેથી એમણે કાયદેસરના દેણાની ચૂકવણા માટે આવેલ હોવાની હકીકતો સાબિત થઈ શકેલ ન હતી. કોર્ટે એ હકીકતને ધ્યાને રાખીને રામભાઈને નિર્દોષ ઠરાવવાનો હુકમ કરવામાં આવેલો હતો. ઉપલેટા તાલુકાના રાજપૂત સમાજ દ્વારા મામલતદારને રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી પણ કરી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે રૂપાલાની જગ્યાએ બીજી કોઈ પણ ઉમેદવારને ઊભો રાખવામાં આવે તો અમને કોઈ વાંધો નથી, પણ રૂપાલા ના જોઈએ. જે બેન દીકરીઓ થકી રાજપૂત સમાજ ઉજળો છે ત્યારે રૂપાલાના વાણી વિલાસથી સમાજની ગરિમા લજવાઈ રહી છે. રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉપલેટા તાલુકાના રાજપૂત સમાજે ઉચ્ચારી હતી.
આ તકે મોટી સંખ્યામાં ઉપલેટા તાલુકાના રાજપૂત સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજપૂત સમાજમાંથી અન્યાય થયો છે. પરસોત્તમ રૂપાલા એક સભાની અંદર અમારા ક્ષત્રિય સમાજનો ઉજળો ઇતિહાસ હોય એને કલંકિત કરવા માટે એને એવા શબ્દો કાઢ્યા. અમારી એ માગ હોય કે પરસોત્તમ રૂપાલાની દાવેદારી રદ થાય. બસ અમે કોઈ બીજી જ્ઞાતિની કોઈ વિરોધ નથી કરતા. બસ એક પરસોત્તમ રૂપાલા એની દાવેદારી ના થાય, રદ થાય. બીજા નંબરની વાત એ કે રાજપૂત સમાજ આજે એટલો ઉજળો ઇતિહાસ છે કે એમને 560 રજવાડા આપી દીધા હોય તો આ તો અમારા માટે કાંઈ ના કહેવાય. અને અમારી એક વસ્તુ એવી હોય છે, અમારી બહેનો દીકરીઓ એની ઇજ્જત તો અમારે એટલી બધી હોય છે કે અમે એના થકી ઉજળાવાય નારીથી. તો આજે એનું અપમાન થયું છે તો અમે આ જરી કંઈ સહન ન કરી લઈ અને અમે એવું વિચારીએ છીએ કે આ સરકાર ભારતની અંદર એક રૂપાલા માટે જ હાલતી હોય છે. આજે 15 દિવસ ત્યાં અમારો સમાજ આ લડતર આપે છે તો એનો કોઈ ન્યાય નથી આપતા અને એ પરસોત્તમ રૂપાલાની દાવેદારી અગડ રાખવા માટેના સરકાર પ્રયત્ન કરે. રાજપૂત સમાજ હિસાબ કરો તો ભારતની અંદર 22 કરોડ રાજપૂત સમાજ છે અને આનો પડઘો એક રાજ્યની અંદર પડવાનો છે. એક રાજ્યની અંદર જ્યાં જ્યાં ભાજપ સરકારની જે કાંઈ સીટો છે ત્યાં અસર કરશે અને કાયમીને માટે આ સરકાર સામે ક્ષત્રિયો વિરોધમાં રહેશે. શું વિરોધ છે તમારો આ બાબત? આ બાબતમાં અમારો વિરોધ છે પરસોત્તમ રૂપાલાની દાવેદારી નાબૂદ થાય. આજે મુરબ્બી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રાજપૂત સમાજ વિશે, રાજપૂતના અમારા માતા બહેનો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ માત્ર વખોડવાને લાયક નથી. રાજપૂત સમાજ માટે આન બાન અને શાનનો પ્રશ્ન છે. આવા નિવેદનો આપી જ્ઞાતિ અને જાતિ વચ્ચે ભેદભાવ કરી અને એની જે કાંઈ મનસા હોય એ મનસા અમે એને કોઈ પણ જ્ઞાતિ જાતિમાં વેચાવી અને એની મનસા અમે સાબિત નહીં થવા દઈ. અમારો રાજપૂત સમાજની એક જ માંગ છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો. એના સિવાય તમે ગમે એને આપો. રાજપૂત સમાજને, ક્ષત્રિય સમાજને શિરોમાનીય છે. આ લોકોની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિયને સાજે એવી રીતનું ભવિષ્યમાં અમે આંદોલન કરતા પણ અચકાઈશું નહીં. અમારી પેઢીઓએ ના અનુભવ ઉપરથી અમે પણ મહેસૂસ કરેલું છે. વાત એક કરે છે કે માફી આપી દો, માફી આપી દો. ક્ષત્રિય સમાજ વિશાળ ભાવના વાળો હોય છે. 100% ક્ષત્રિય સમાજ વિશાળ ભાવના વાળો છે, હતો અને રહેશે. પણ જૂના ઇતિહાસ ઉપરથી અમને પણ અનુભવ છે, જ્યારે માફી આપી છે ત્યારે રાજપૂતો માથે વધારે આક્રમણો થયા છે. એના દાખલા પણ ઇતિહાસમાં ઘણા છે. એટલે ઇતિહાસનો બોધપાઠ લઈને પણ અમારે માફી આપવાનો સવાલ નથી. એટલે સમય સૂચકતા જોઈ પરસોત્તમભાઈ સારી રીતે એની રીતે માનભેર ટિકિટ પાછી ખેંચી લે. એને કોઈને એની પાર્ટીને પ્રોબ્લેમ ના આવે ને રાજપૂત સમાજને પ્રોબ્લેમ ના આવે. આવી અમારી તમામ રાજપૂત ભાઈઓની, માતાઓની, બહેનોની અને યુવાનોની માગણી છે. વાડલા ફાટક નજીક રોંગ સાઈડમાં આવતી બસ બાઇક સાથે અથડાતા વંથલીના દીદીઓને ઈજા થતા જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પરિશ્રમ ટાઉનશીપમાં રહેતા વંથલીના તાલુકા વિકાસ અધિકારી હિતેશ રમેશચંદ્ર વાઘેલા સોમવારના રોજ પોતાના બાઇક ઉપર બેસીને વંથલી ખાતે નોકરી પર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં વંથલી વાડલા ફાટક તરફથી રોંગ સાઈડમાં પૂર ઝડપે આવી રહેલ બસના ચાલકે બાઇકને અડફેટમાં લેતા હિતેશ વાઘેલા ફંગોળાઈ જતા મોઢામાં, જડબામાં 3 અને જમણા હાથના કાંડામાં તેમજ પોચામાં ફ્રેક્ચર થયા હતા. તેમને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે વંથલી પોલીસે ટીડીઓની ફરિયાદ લઈને બસ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ JR ઝાલા ચલાવી રહ્યા છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આખરે મનપા દ્વારા શાળા પાસેના આવેડાનું ડિમોલિશન. એસટી બસ સ્ટેન્ડના ટ્રાફિક કંટ્રોલરની બેદરકારીથી મુસાફરો પરેશાન. વિલિંગર ડેમમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા તપાસ.
અને 35 લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતી અદાલત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.